મામસા ગામે પ્લોટની બાબતે 3 વ્યક્તિઓ પર હુમલો થતા સારવાર હેઠળ ખસેડાયા। મામસા ગામે અજયભાઈ વાલજીભાઈ મકવાણા પ્લોટમાં બાંધકામ માટે જોવા ગયા હતા। તે સમયે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા શાંતિભાઈ ધારસીભાઈ સોલંકી, મહેશભાઈ ધારસીભાઈ સોલંકી સહિતના અન્ય 5 ઈસમોએ અજયભાઈ મકવાણા, મંજુબેન વાલજીભાઈ મકવાણા અને દામજીભાઈ પાંચાભાઈ મકવાણા ઉપર હુમલો કરતા 3 ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ઓકે ભાઈ, તમારું નામ? લાલજીભાઈ વાલજીભાઈ મકવાણા। ભાઈ, ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો? મામસાથી આવું છું। શું બનાવ બન્યો? અહીંયા અમારો મામસામાં એક પ્લોટ છે, તે અહીંયા અમે ગયા તે અમારામાં મકાન બનાવે તો અમે એમ કીધું કે ભાઈ અમારામાં રહેવા દો, તો એ બળજબરીથી અમને હુમલો કર્યો છે। કોણે હુમલો કર્યો? શાંતિભાઈ ધરમસિંહભાઈ, મહેશભાઈ ધરમસિંહભાઈ, સાગરભાઈ શાંતિભાઈ અને 2 બીજા હતા, એનું નામ મને નથી આવડતું। શેના વડે માર માર્યો? તો એ લોકો આગળ એંગલ હતી, લોખંડની પાઇપ હતો, ધારિયાની શરીરને એવું હતું એને આગળ। મને પછી વાગી ગયું તો પછી મને ખબર રહી નથી। તમને કેટલા જણાની ઈજા થઈ? અમને 3-4 જણાની ઈજા થઈ।